બહુચરાજીમાં યશ ગેસ એજન્સી પર એચપી સિલિન્ડર કૌભાંડના આક્ષેપ, લોકોમાં ગુસ્સો અને અસંતોષ. દિવાળાના તહેવારો નજીક આવતા જ રસોડામાટી સિલિન્ડરની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. બહુચરાજી વિસ્તારમાં એચપી ગેસના સિલિન્ડર વિતરણની જવાબદારી ધરાવતી યશ ગેસ એજન્સી ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિક લોકોએ આ એજન્સી પર સ્ટોક નથીનો બહાનો કરીને લોકોને પાછા મોકલવાની ફરિયાદ કરી છે, તેમજ સિલિન્ડરોના ખાનગી વેચાણના આક્ષેપ પણ સામે આવ્યા છે. સ્થાનિકોની માન્યતા મુજબ એજન્સી સામે દરરોજ સવારે લાંબી લાઈનો લાગી રહે છે. લોકો કલાકો સુધી તડકામાં ઊભા રહીને રાહ જુએ છે, પરંતુ અંતે સ્ટોક ખતમ કહેવામાં આવે છે અને તેમને ખાલી હાથ પાછા મોકલી દેવામાં આવે છે. એક ગ્રાહકે જણાવ્યું, "અમે વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા, છતાં ક્યારેક ઓળખાણવાળા લોકોને સિલિન્ડર મળી જાય છે. સ્પષ્ટ છે કે ખાનગી વેચાણ ચાલી રહ્યું છે." યશ ગેસ એજન્સી પર આ પહેલું દાવો નથી. થોડા મહિના પહેલાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગ્રાહકો કલાકો સુધી રાહ જોતા રહ્યા, છતાં તેમને સિલિન્ડર મળી શક્યું ન હતું. ગ્રાહકો, ખાસ કરીને ગામડાઓમાંથી આવતા લોકો માટે તહેવાર પહેલાં સિલિન્ડર ન મળવો ગંભીર તકલીફરૂપ બની રહ્યો છે. એક વૃદ્ધ મહિલાએ ગુસ્સામાં જણાવ્યું, "તહેવાર પહેલાં સિલિન્ડર ન મળે તો રસોડું કેવી રીતે ચાલશે? દર વખતે એજન્સી કહે છે, સ્ટોક નથી, પરંતુ સિલિન્ડર ક્યાંક બીજું જ પહોંચે છે." સ્થાનિકો તાત્કાલિક તપાસ અને વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માંગણી કરી રહ્યા છે. વહીવટી તંત્ર માટે હવે પડકાર છે કે પૂરતો પુરવઠો સુનિશ્ચિત થાય અને એજન્સીઓ પર કડક દેખરેખ રહે, જેથી સામાન્ય પરિવારો તહેવાર દરમિયાન રાંધણ સિલિન્ડરનો ભોગ ન બને. આ યશ ગેસ એજન્સી છે, ત્યાં અહીં ગામડાથી લોકો આવતા દરેક હેરાન થાય. કાલે એક બોટલ આવી હતી, કાલે એક ગાડી આવી હતી, પરમ દિવસે 2 ગાડીઓ આવી હતી, ટોટલ 3 ગાડીઓ આવી હતી. તો 3 ગાડીઓની બોટલ બારોબાર લોકમુખે ચર્ચા સાંભળીએ કે બારોબાર વેચી મારી હતી. અને ગામડાથી લોકો આવતા, કયા ગામથી આવ્યા? બરાબર, આ બહુચરાજીના સ્થાનિક છે, છતાં પણ એમને નહીં મળી. તમે કયા ગામથી આવ્યા? આ એટલા 5-6 કિલોમીટર કાલે પાછા ગયા હતા. તમે હરિપુરાના બરાબર. આ બાજુ કરણ સાગરથી આવી કે જે 10-12 કિલોમીટર થાય, 15 કિલોમીટર થાય, તો અહીં ધક્કા ખોઈ. બરાબર. આ ડોડીવાડાથી આવી જે 7-8 કિલોમીટર. બધા લોકો ધક્કા ખાય છે. મામલતદાર શ્રીને મોબાઈલમાં મૌખિક વાત કરતાં જાણવા મળ્યું છે કે મામલતદાર સાહેબે એવું કીધું હોય કે તમે તમારી રીતે લડો, એમના હાથ અદ્ધર છે, તો લોકોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવે એમ નથી. તો આવી ગેસ એજન્સીની કોઈ જરૂર નહીં. બરાબર. તો એના માટે આનાથી લોક મારી દેવામાં આવે અને જે પરપ્રાંતિયો હોય એમના બોટલો મળી રહે અને એ ગામના હોય એમના બોટલો મળતી નહીં. આ તમે જોઈ શકો, અત્યારે બોટલો પડી જ છે બધી. તો છતાં પણ એમની ગાડીઓમાં, તમે એમની ગાડીઓ જોઈ શકો છો કે એમની ગાડીઓમાં જેવી ગાડી આવે એ ભરાઈ અને મોકલાઈ દો એ કંપનીઓમાં. અને ગામડાવાળા અત્યારે 2-3 દિવસ ધક્કા ખોય, એમનો ટાઈમ બગાડી છે. ચલો.